જે ઠીકાણ હતું ને ત્યાં એ લોકો કપચી નાખી ગયા. કપચીમાં છે ને સાહેબ મોટા પથ્થર નાખી ગયા. મોટા પથ્થરમાં સાહેબ વાહન કેમ આવે? કઈ વાંધો નહીં, હું જોડાઈ લઉં છું. આજે કોર્પોરેટર સાહેબને 3 દિવસથી અમે ફોન કરીએ છીએ કે તમે રોલર તો માથે ફેરવો એટલે વાહન આવી શકે, તો રોલર પણ નથી મોકલતા. ના, અત્યારે તો શું છે, વરસાદ ચાલુ હોય ને એટલે ઓલું ન થઈ શકે. જો વરાપ થઈને આજે એકાદ દિવસ વરાપ થાય ને એટલે પાછું તો શું છે કે એમાં કંઈક હાલી શકે. નહીતર હું ઓલો રોલર ફેરવે તો નકામું, કારણ કે બધું કચકાણ હોય ને ગાઈટનું ખરાબ થઈ ગયું. એટલે એકાદ દિવસ વરાપ થાય ને એટલે સરખું કરાવી દઉં. મને છે ને ખાલી એક ફોટો અને એક એડ્રેસ એટલું વોટ્સએપ કરી દેજો. સદગુરુ પાર્ક, જે મામાદેવ મંદિરની પાછળનો વિસ્તાર કહેવાય, મધુરમથી આગળ પેટ્રોલ પંપથી આગળનો વિસ્તાર છે, ત્યાં અમે બધા નાગરિકો વસવાટ કરીએ છીએ. અને ખાસ અમારી જે રજૂઆત હતી એ સંજયભાઈ કોરડિયા સાહેબને મળવાની એ હતી 3 મુદ્દા, કે એક અમારા રસ્તાઓ, બીજું સ્ટ્રીટ લાઇટ અને કચરાના નિકાલ માટે. એટલે એને અમારે રજૂઆત કરી અને એક રસ્તાનો પ્રશ્ન છે જે ભૂગર્ભ ગટરના લીધે ખોદકામ થયું છે એ 24 કલાકની અંદર કામ ચાલુ કરાવી આપવા વાત કરી છે. સાથે સાથે જે કચરાની અને બીજું સ્ટ્રીટ લાઇટ એ જુડામાં આવે છે, એટલે એ ટૂંક સમયમાં કમિશનર સાથે વાત કરી અને એનો વહેલો તકે નિકાલ થાય એવી એ કાર્યવાહી કરશે. વરુ પિન્ટુ વલ્લભભાઈ. હવે અમારો વિસ્તાર હવે મામાદેવ મંદિરની પાસે, સદગુરુ પાર્ક, સનસિટી 1, સનસિટી 2, ચંદનબાગ, યાદા અમર. આ ત્યાંની વસ્તી છે 5,000 જેવી વસ્તી છે. ત્યાં કોઈ પાયાની સુવિધા નથી મળતી. આ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, કચિયાના ડબ્બો ઉપાડવા વાળું કોઈ આવતું નહીં. તેના માટે અમે સંજયભાઈ પાસે રૂબરૂ આવી અને તમને રજૂઆત કરેલ છે. સંજયભાઈએ કીધેલું કે આ ટૂંક સમયમાં કરાવી આપું. 2 દિવસમાં અમને રસ્તાનું કીધું છે કે થઈ જશે, અને સ્ટ્રીટ લાઇટને કચિયા માટે અમને ટૂંક સમયમાં ચાલુ થઈ જાય એવું કીધું છે સંજયભાઈ. જનરલી ચૂંટાણા પછી એક શિરસ્તો, એક આદત, એક ટેવ અને લોક ઉપયોગી કામ માટે એક લોક દરબારની શરૂઆત ત્યારથી જ કરી હતી કે વીકમાં એક દિવસ શુક્રવારનો દિવસ રાખ્યો છે. શુક્રવાર એટલે સેવાનો વાર તરીકે ઉજવી અને આ દિવસે 3 કલાક 4 કલાક કાર્યક્રમની અનુકૂળતા મુજબ લોકોને મળવું, જેથી રૂટિનના દિવસોની અંદર મળતા હોય છે પણ એ સમય કાર્યક્રમોના ફિક્સ અલગ અલગ હોય છે. તો કાર્યાલય તો ખુલ્લું જ હોય છે 12 કલાકના જે કાર્યક્રમ રૂટિનના દિવસોની અંદર. રજાના દિવસોમાં કાર્યાલય તો આપણે ચૂંટણીના બીજા દિવસથી, રિઝલ્ટના બીજા દિવસથી આપણે ખોલી દીધું. પણ એક લોક દરબાર તરીકે લોકોને મળી શકે. અને લોક દરબાર આપણે ઘણી વખત એવું લાગે છે કે રૂટિન પ્રક્રિયામાં તો આપણે લોકોને મળતા હોય છે, પ્રશ્ન થતા હોય છે, પણ એક ફિક્સ વાર હોય અને ફિક્સ સમય હોય છે. ત્યારે લોકોને પોતાના અનુકૂળતા મુજબ એ સમયની અંદર આવી શકે, એમના પ્રશ્ન રજૂ કરી શકે. ને ખાસ કરીને મોટા લોકો તો ગમે ત્યાં ગમે જગ્યાએ કરી શકે છે, પણ નાના માણસો હોય છે કે જેમના પ્રશ્નો પણ નાના હોય છે, એમના માટે ખૂબ મોટા પ્રશ્નો હોય છે. એ કોઈને કહી નહીં શકતા હોય, ક્યાં જવું, કેમ કરવું, એને પદ્ધતિ પણ ખબર ન હોય છે. તો એવા લોકો આવે અને એમના પ્રશ્નો સોલ્વ આ લોક દરબાર થકી થાય છે. એટલે આપને આનંદ થાય છે કે એક લોકોએ આપણે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જવાબદારી આપી, ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો છે. ત્યારે સામાન્ય લોકોના સામાન્ય પ્રશ્નો પણ, નાનો પ્રશ્ન હોય, નાના લોકોનો હોય, એ ડિપાર્ટમેન્ટ કદાચ મારામાં આવતું પણ ન હોય, કોર્પોરેશનને નાનો અધિકારી પણ કરી શકતો હોય, છતાં પણ એ લોકો આવે છે. ત્યારે આપણે એના પ્રશ્નો સોલ્વ કરીએ છીએ તો એક આનંદ હોય છે. અને જ્યારે આજે સેવાવાર તરીકે શુક્રવારે હોય છે ને, ત્યારે એટલી શાંતિ થાય છે મનની અંદર કે કેટલા લોકોના કેટલા વર્ષો થયા કે કેટલા સમય થયા જે પ્રશ્નો પડ્યા હોય એ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી શકીએ છીએ. એટલે એક શાંતિની નીંદર આ દિવસે આપણે આવે કે લોકોના પ્રશ્નો આપણે સોલ્વ કરવા માટે લોકોએ જે જવાબદારી આપી છે એમાં કંઈક આપણે સાર્થક થઈ રહ્યા છીએ. એટલે મારે લોકોને વિનંતી છે કે તમારો પ્રતિનિધિ છું, તમે ચૂંટીને મોકલ્યો છે અને તમારા માટે કામ કરવું એ મારી જવાબદારી છે, મારી ફરજ છે. એટલે ઘણી વખત કહેતા હોય છે કે ઘણા લોકો ગામડાના બીજાકડા નાના લોકો હોય કે હોય છે તેમ કે આભાર તમારો. એટલે મારો કોઈ આભાર નથી, હું કોઈ એહસાન નથી કરતો. આ મારી ફરજ છે, એ ફરજ હું નિભાવું છું અને મારી
જવાબદારી છે, મારી ડ્યુટી છે, એટલે એ કરું છું. અને કોઈ પણ કામ જ્યારે હું કરી રહ્યો હોઉં છું ત્યારે કોઈ પણ ભાવના કે કોઈ અધિકારી, કોઈ પદાધિકારી કે કોઈ લોકોને નિગ્લેક્ટ કરવા નહીં, પણ એક સરકારની ઇમેજ સારી થાય, કોર્પોરેશનની ઇમેજ સારી થાય, પદાધિકારીઓની ઇમેજ સારી થાય, સરકારે અને પબ્લિકે આપેલા પોતાના ટેક્સના પૈસા એ યોગ્ય જગ્યાએ વપરાય એવા મારા કાયમને માટે પ્રયત્નો હોય છે. અને એનાથી એક કાર્યકર તરીકે આપણી ઇમેજ સુધરતી હોય છે અને સારી થતી હોય છે. ઘણી વખત હમણાં જ 2 દિવસ પહેલાં જ જ્યારે પત્ર લખ્યો મેં, તો એની અંદર ભાવ એવો હોય છે, ઘણા લોકો લખે છે કે ચૂંટણી આવે છે એટલે આ થાય છે, એટલે એવું નથી. એ પદ્ધતિ 2.5 વર્ષથી ચાલુ છે ને હજી 2.5 વર્ષ ચાલુ રહેવાની છે. ચૂંટણી તો આવતી હોય છે, જતી હોય છે, અને ચૂંટણીના કોઈ ભાવથી કોઈ કામ થતું નથી, એ પ્રજાના પ્રતિનિધિત્વ થતું હોય છે. અને હમણાં જ કોંગ્રેસના પ્રમુખનો કંઈક મેં એવો વોટ્સએપમાં મેસેજ આપ્યો, ખાડા જેવડું જુનાગઢ છે, તો એમાં બધી ખબર હોય તો મારે એને કહેવું છે કે આપ તજજ્ઞ છો અને તમને બધી ખબર હોય તો કોંગ્રેસના પ્રમુખ છો, તો આપ આપી દો ને લિસ્ટ મને, અડધો કલાકમાં આપ લિસ્ટ મોકલી દો મને કે આટલી આટલી જગ્યાએ છે. બધી જગ્યાએ બધા જઈ શકતા નથી. કહેવાનું એ હોય છે કે કોઈ પણ જગ્યાએ આપણા ધ્યાનમાં હોય અને કાર્યકરોએ કે લોકોએ પોતાના પ્રશ્નો આપણી સમક્ષ મૂકે તો આપણા બધા ધ્યાનમાં હોય છે. ધારાસભ્ય તરીકે હું કોઈ એવી ચોખવટ નથી કરતો કે મારા કોઈ પણ પ્રશ્નો આખા જૂનાગઢની મને ખબર હોય છે ને મને બધું આવડે છે, હું સ્વીકારતો જ નથી. હું લોકોની વાત પ્રજાના પ્રતિનિધિ તરીકે હું જે તે વિભાગમાં જે તે અધિકારીને પહોંચાડવાનું મારું કામ છે અને એના પ્રશ્નો સોલ્વ કરવાનું કામ છે. મારે કોઈ વિવાદ થાય, કોઈ મોટાઈ કરવી કે કોઈ ભલમનસાઈ કરવી એવો કોઈ ધ્યેય નથી. ફક્ત ને ફક્ત આ લોક દરબાર હોય કે કોઈ કામ હોય એ જનતાના હિત માટે અને જનતાને સેવા માટેના જ અભાવથી થાય છે. પોલિટિકલ લોકો કોણ કેવું છે, કોણ શું કરે છે એ ખૂબ સારી રીતે જાણે છે. એટલે વિરોધ પક્ષના લોકો હોય, અમુક લોકો ભાજપ વિરોધી પ્રવૃત્તિ ધરાવતા હોય, અમુક ધર્મના લોકો હોય કે જેને કાયમને માટે ભારતીય જનતા પાર્ટી કે એના પ્રતિનિધિ વિરોધ કરવો છે અને વિરોધ પક્ષના લોકો છે, એની કોમેન્ટથી મને કોઈ અસર થવાની નથી, ફેર ન થવાની. હું એક સિમ્પલ કાર્યકર છું અને હું લોકોનો પ્રતિનિધિ છું ને લોકોના કામ કરવા એ મારી અંગત જવાબદારી છે અને જવાબદારી હું નિભાવી રહ્યો છું.